ટકતું ને પરિણમતું ટકે છે અને પરિણમે છે, બરાબર. સમયે સમયે દ્રવ્યનું પરિણમન છે. હા, પર્યાયનું પરિણમન છે, દ્રવ્ય ટકે છે. હવે ગુણોનો સમૂહ તે દ્રવ્ય. ગુણોનો સમૂહ તે દ્રવ્ય. જ્ઞાન ગુણનું પરિણમન જ્ઞાને ક્યારે પોતાનો સ્વભાવ છોડીને પરને જાણવા ગયું નથી. ના, ગયો નથી, જવાનો નથી. એટલે જ્ઞાને સ્વભાવ મુજબ પરિણમન કર્યું. પરિણમન થઈ રહ્યું છે પણ સ્વીકાર કર્યો નથી, બસ એટલે વાંધો આવ્યો મોટો. એ વાંધો આવ્યો મોટો. હા, પરિણમન તો થઈ રહ્યું છે, એ જ્ઞાનમાં લાયક જ જણાઈ રહ્યો છે, એવું જ પરિણમન થયું છે, પણ સ્વીકાર કરતો નથી, એટલે એને સમ્યક દર્શન અનુભવ થતો નથી. જેથી સ્વીકાર કરશે ને તેથી સદુપયોગ થઈ જશે. પરિણમે તો છે પોતાને જાણવા રૂપે, પણ સ્વીકાર કરે ત્યારે સદુપયોગ આનંદ સાથે આવે. આના અનુસંધાનમાં ભાઈ દરેકે દરેક ગુણો આવી રીતે સ્વભાવ મુજબ પરિણમન કરે છે. એક જ્ઞાન ગુણ ની વાત છે, બીજું કોઈ પરિણમતું જ નથી. પરિણમે તો પૂતગલ ના પરિણામ છે. ચારિત્ર ગુણ પરિણમે તો શુદ્ધ પરિણમતું નથી, ને પરિણમે છે એ બધા પૂતગલ ના પરિણામ છે. જાઓ, એક જ્ઞાન ગુણની પર્યાય જ ખરેખર પરિણમન થાય છે, અને એ બધો જ્ઞાનનો જ વિસ્તાર છે. ચારિત્ર ગુણ આમ આવે કે વિપરીત રૂપે પરિણમે છે, શ્રદ્ધા વિપરીત રૂપે પરિણમે છે, સમજી ગયા? પણ એ ખરેખર જો તો શ્રદ્ધાનો ગુણ છે, એ ગુણ મિથ્યાત્વ રૂપે પરિણમતો નથી. ગુણનું પરિણમન જ નથી. ગુણ ચેતન, એનું પરિણમન જળ મિથ્યાત્વ એમ હોય તો એનું પરિણમન નથી. આ જે વિપરીત શ્રદ્ધા છે એ મારા શ્રદ્ધા ગુણની પર્યાય જ નથી. સમ્યક દર્શન થાય એ શ્રદ્ધા ગુણની પર્યાય છે, બરાબર. અણમળતો ભાવ છે, ગુણથી મળતો ભાવ આવવો જોઈએ પર્યાયનો. પાણી શીતળ અને પર્યાયની ઉષ્ણ, કે એની પર્યાય ઉષ્ણ, પણ ઉષ્ણ તો એની પર્યાય જ છે ને. કે બેના લક્ષણ મેળવતો ખરો જરાક. પાણીનું શીતળ સ્વભાવ જે ત્રિકાળી અને વર્તમાન પાણીની પર્યાયમાં ઉષ્ણતા એ મળે છે કે અણમળતો છે? અણમળતો છે, મળતો નથી. લક્ષણ જુદું છે બેનું. પાણીની પર્યાય ઉષ્ણ છે, એનું લક્ષણ ઉષ્ણતા છે. એ ઉષ્ણતા કોની હારે મળે છે? પાણીની હારે મળે છે કે અગ્નિ હારે? તો એ અગ્નિના જ પરિણામ છે ભાઈ, પાણીના પરિણામ જ નથી. તારી ભૂલ થઈ ગઈ.